तम सद्गुरु तम नमामि ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सद्गुरु गणपति शारदा ત્રણેય નમઃ નાઠા શરણ ગયે સુખ આપશે પૂરે सरस्वती ईश्वर दीजिए गुणपति दीजिए ज्ञान बजरंगी बल दीजिए मह सद्गुरु दीजिए शान सदा भवानी सहाय करो सन्मुख वसुजो गणेश पंचदेव रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश। પૂજ્ય સેવાદાસ બાપુ પરબ નો ઓલિયો એક સાખી કાયમ ગાય મેં માર્કિંગ કર્યું કે સુનો ભરત ભાવી પ્રબલ બિલખી કહે મુનિનાથ हानि लाभ जीवन मरण जस अपजस विधि हाथ। घणो कहीजे आ एक साखी सुनहु भरत भावी प्रबल અશ્વિન આ ચોપાઈ જીવનમાં હવે આજથી ઉતારી લેજે। બિલખી કહે મુનિનાથ હાનિ લાભ જીવન અને મરણ આ ચાર વસ્તુ વિધિના હાથમાં છે। માણા બધું કરી શકે પણ આ ચાર વસ્તુ એના હાથની વાત નથી। એ છોકરાઓ એ ભાઈ એ માવા વાળા કા સાંભળો ને કા સાંભળવા દિયો ના તું ડિસ્ટર્બ કરીમાં હું સંભાળ લઈ તારા જીવનની બે વાતો કરીને કોઈ ઉભા નહીં રહ્યો કા બેહો ને કા સુઈ જાઓ બે માંથી એક કરો। આવો આવો આમાં આવો ભજન સાંભળો તો વધારે મજા આવે છે। આવો કારણ કે આપણે હું ને તમે બધા એક કામ માટે આવ્યા છીએ। એ કામ એટલું જ છે કે આ ઢાકેચા પરિવાર નું એક ભજનાનંદી માળા એનું
જીવન ભજન છે એની માથે જરાક એમ લાગે કે આ બિચારો થઈ ગયો. એ શબ્દમાંથી એને ઉગારવો છે, બીજું કાંઈ. હું તમે એટલા હારું ભેરા થયા છે, બીજો કોઈ ભાવ નથી. અશ્વિન એના પરિવાર ઉપર તો દુઃખ પડ્યું. આપણે બધા તો હમણાં સવારે વયા જાઉં, પોતપોતાને કામે ચડી જાઉં, પણ જેનો કંધોતર જેવો વયો ગયો હોય અને અશ્વિન કરતા જો વધારે દુઃખી થાય ને તો એની જન્મ દેનારી જનેતાનો વિચાર કરવો. એને બિચારીને ઓરડો ઓઢી એને તો આખી જિંદગી આપણે તો બધા રોવા લાગીએ કે એને આશ્વાસન દેવા લાગે, પણ આ તો વીતી હોય જાણે, જેને વીતી હોય. એટલે આપણે તો એટલા સારું આપણે બધા આવ્યા છીએ. આપણે કઈ આ 100 તમાશો છે. અશ્વિનના જીવનમાં જો ભજન હોય તો ઘણે પાટે ચડી જાય ગાડી, ઘણાય નહીં, ગમે એ રસ્તે ચડી જાય. કારણ કે સહન શક્તિની એક શક્તિની સીમા હોય. આ સીમા વળોટા બહારનું દુઃખ છે આ. એટલે જ બાપુએ કીધું એમ ભજન છે ને એ સહારો ટેકો છે. અશ્વિનને ભજનનો ટેકો. આમાંથી એના જીવનને ઘણું જાણવાનું મળશે. ભજનનો ભેરું, ભીતરનું ભેરું એનો ખોવાઈ ગયો છે. હવે એ ગોતવા કઈ જડે નહીં. પૈસા ખર્ચી પાછો આવે નહીં. નહીતર પૈસા ખર્ચવાથી મળતું ડોક્ટર ને મરે. ડોક્ટર કઈ બાકી રાખે? મોટો ડોક્ટર એને પૂછો કે આ વયા ગયા મારા બાપા લ્યો. ઘણી રીતે માણસોના મૃત્યુ થાય છે. કોઈ એક્સિડન્ટમાં, કોઈ સુસાઇડ આપઘાત કરીને, કોઈ આયુષ્ય ભોગવીને. મરવાના ઘણા રસ્તા છે. જન્મવાનું એક જ ઠેકાણું છે, માં. એ માં જ જન્મ દઈ શકે, બીજા કોઈની તાકાત બહારની વાત છે. મરવા માટેના દરવાજા ઘણાય ખુલ્લા છે. જન્મવા માટેનો એક જ દરવાજો છે, એની જન્મ દેનારી માં. એટલે દુઃખ એને વધારે આપણા બધાય કરતા થાય. આપણે તો કાલ પોતપોતાના ધંધે વહી જવું. તો જન્મ ન ભોગ. હવે બીજો એનો જેસ ન મળે એને. પણ આ ચોપાઈ જે કીધી શિવદાસ મહારાજના મોઢામાં રૂડી લાગતી. સંતોએ અનુભવ કરીને પછી આ રામાયણની ચોપાઈ છે. અને ભરત જેવા સંતને એ મુનિ કહેતા હોય મતું મારીને 4 વસ્તુ હાનિ લાભ એક કોઈને જીવન ન આપી શકે. ડોક્ટર જીવન આપી દે, અને એક મરણ. જો મરણ ન હોય તો એક દુઓ છે એનો કે સ્વર્ગ કરતા પણ સોહામણું અમને માનવ ને મૃત્યુ બહુ. હા ગુરુ બાપા, હજી તો બેઠો જવું. ભજન ગાય ને પછી બધાને તમે હરિહર કયો. આ શીલ થી આપણે હું જ્યાં રામજી મંદિરે જાઉં છું ને બાપુ ને બાપુ ત્યાં બધા કયો જય હરિહર. એમને મોડું થઈ ગયું હતું ને. બધા ઈચ્છા હતી કઈ અશ્વિન ની આવી. કોને નો થાય કે અશ્વિન ને આવા ટાઈમે નો જઈને તો હાડું ઊંડા લાગીએ. અમે ખરાબ લાગે અમારું.
સારા પ્રસંગે તો બહુ હાજરી આપે, પણ અશ્વિન નો ક્યાં બેઠો? અશ્વિન જીવી ગયો દોસ્ત, જેટલી સમય એને ભગવાને આપ્યો એ જીવી ગયો જે તારી છાયામાં. અને હવે તને નવું જીવન આપ્યું છે ભગવાને, અને નાખે એની માથે જે સહન કરી શકે ને એની માથે. માલિકને એમ થાય ઉપરવાળાને કે આ ખમી શકશે, એની માથે નાખે. તને પાત્ર બનાવ્યું છે ભગવાને દરેકની ઉપર. એ હમ બહુ એની પાસે માપ પટ્ટી છે બધી, કોણ કેટલું સહન કરી શકે. એટલે એક દુઓ કીધો કે સ્વર્ગ કરતા સોહામણું, અમને સ્વર્ગ કરતા. નરસિંહ મહેતા કહ્યું ને મારું વનરા વંશે, મારે વૈકુંઠ નથી આવવું, કારણ કે આ એટલું વાલું લાગે છે. સ્વર્ગ કરતા પણ સોહામણું, અમને આ માનવને મૃત્યુ લોક, આ મૃત્યુ લોક અમને બહુ ગમે. અહીંયા બધા એ ભેળા થાય, હળીએ મળીએ, ખાઈ પી આનંદ કરીએ. પણ એમાં બે ત્રણ વાતો દેવસીભાઈ દોયલી કે એક જરા મરણ ને વિજોગ, કોઈનો વિજોગ થાય, એક મરણ અને એક ગઢપણ. આ જો વસ્તુ ભગવાને ન મોકલી હોત ને તો સ્વર્ગ કરતા સોહામણું છે અમને આ. અને એટલે જ મોરારની એક વાણી છે, સાધુ ભાઈ રે આમાં લખિયા નહીં દે મટે. મારા ભાઈ રે તળાવની ને સરવણ પાણી દશરથ ચોકી તાકીને માર્યો તાકીને માર્યો કિરણો ને નાયંધના રુદન કરે સાધુ
ઢળે લાખો ઘોડાની સાયવીને જેની માથે ચમર ઢળે ઢળે આવો હરિશ્ચંદ્ર સર ખોરે હરિશ્ચંદ્ર સરખો એ રાધિયો રે રૂખી ઘેર પાણીડા રે હરિશ્ચંદ્ર સર ખોરે એ રાધિયો ને રૂખી ઘેર પાણીડા રે સાધુ સાધુ ભાઈ રે નહીં તો ઘટે સાધુ સાધુ ભાઈ રે ભાઈ રે લખિયા નહીં રે બધે
આવજો મારી દોયલી વેળાએ, દોયલી વેળાએ આવજો, કારણ કે ધીરજ તુમથી મળે, મારી દોયલી વેળાએ આવજો, ધીરજ તુમથી મળે સારું. લખિયા નહીં તમને નહીં ભગાડું, દર્શો નહીં દિલમાં હોય, હવે તમને નહીં ભગાડું. આમાં તો જીવનું થોડું ને મારે કે નથી બગાડવું, કે નથી મારે કે નથી બગાડું. વેલું મોડું હોવને
કે નથી બગાડું રે જીવનું થોડું ને મારે કે નથી બગાડું ઠાલાવ્યા અહીંથી પાછું ઠાલું જાવું ઠાલાવ્યા પાછું ઠાલું જાવું ઠાલા આવ્યા ઠાલું જાવું આમાં કોણ છે વેરી કોણ છે વાનું કોણ છે વેરી કોણ છે વાનું સાર છે સંપમાં કુસુમ સિદ્ધને જગાડું સાર છે સંપમાં કુસુમ સિદ્ધને જગાડું જીવું છોડું ને મારે એ નથી બગાડું અંતર્યામી તારી પાસે એટલું માગું એ પર દુખે હું એકલો જાગું આંખને આંસુડેની અગ્નિ બુજાવું આંખ
पुरुषोत्तम के प्राण प्यारा प्यारा पुरुषोत्तम के प्राण प्यारा सतगुरु मारा कारण ए समरण समाया देजो लगनी लगाणो કેવા જીવન જીવવાના રસ્તા બતાવે છે. બસ સમરણ સવાયા દેજો. સમરણ સત્સંગ ભજન સિવાય ઉદ્ધાર નથી. આ ટેકો જેને મળી જાય દરેક ભજનોની અંદર જીવન જીવવાના એવા રસ્તા છે અને હાવ સીધી સાદી સરળ ભાષામાં એનાથી વગાડું. બધાને આપણને મને ને તમને બધાને ખબર છે કે વહેલું મોડું હોવું ને જાવું આ તો મુસાફર ખાનું છે. જગતમાં ખાલી જગ્યા કરવી જ પડે. નાનું મોટું ઘરડું પણ આ વસ્તુ કાયમ ઘર કરી જાય. અને આજની સંતોણી બાપુ ગાય કે હું ગાઉં કે ગમે તબલા વગાડે એના નામની કિંમત નથી. કિંમત છે ઓનલી ફોર ભજનની. અને ભજનના જે શબ્દો છે સુરતા રાણીને પાછી વાળવી પડી. સુરતાથી હાલતું હોય બધું. સમરણ સવાયા દેજો લગ્ની લગાડો જીવવું થોડું ને કેનાથી બગાડો. જેને નામનો આધાર મળી જાય જેને ભજનનો આધાર મળી જાય એને પછી ટેકાની બહુ જરૂર રહે નહીં. એનું કારણ ક્યાંક બીજી ગાડી આવેલી જતી હતી એને બ્રેક મરાવી રસોઈ એક ભજન સાંભળાવું પાછી સુરતાને ઠેકાણે લઈ આવું થોડીક. કારણ કે હવે બધાને રાજી કરવાનું તો મૂકી દીધું છે. આમાં કેને રાજી કરવા? બધા રાજી જ છે એ તો જ બેઠા હોય ભજનમાં. રાજી હોય તો જ. થોડુંક એ અંદર જીવતા આવડી જાય. બહારની દુનિયા અલગ છે, અંદરની દુનિયા એક અલગ છે. જહાં મેરે અપને સિવા કુછ ના હૈ. પોતે પોતાની હારે મને જીવવા. કારણ કે આ તો બધો ખેલ માલિકનો છે. એની તકલીફ વધારે ક્યારે પડે? પોતાનું કરો ને. જેટલું અશ્વિન ને એના ઘરનાઓને એના પરિવારને દુઃખ હશે એટલું બીજા બધા આવ્યા છે ને ટેકો દેવા હોય તો જેને પોતાનું હોય એ પોતાનું કર્યું છે એટલું જ એનું નામ જ દુઃખ. પણ ખબર છે કે પોતાનું છે એ છૂટી જવાનું છે. આ ચામડાની આંખોથી જેટલું દેખાય છે એટલું બધું નષ્ટ થવાનું છે. પણ એની પાછળની એક બીજી દુનિયા છે કે એમાં જેને જીવતા આવડી ગયું પોતાની હારે. કેવા કેવા મહાપુરુષો કે જેવી તેવી વાણી છે. જહાં મેરે અપને સિવા કુછ ના હૈ. હું મારી સિવાય કોઈ નથી. આમાં બધે બેઠો ને હું જ બેઠો છું અને આમાંય બેઠો છું ઈ જ બેઠો છે. એની હારે જેને જીવતા આવડે એને દુઃખ ઓછું થાય.
બાકી તો જે વયા ગયા હોય ને એની પાછળ જો આવું થાય, નકર રોજ કરોડો મરે છે અને કરોડો પાછા જન્મે ઉવા કરતા લે છે. કબીર કહે હસના છોડ દે, કેવા સાહેબે ગુજરો लिखा है, રખ રોને છે પ્રીત. પોતાની હારે રડો, પોતાની હારે જીવો, એકલા એકલા માણો, કારણ કે દુઃખની એક મજા છે. હા, હવે કરોડો ખર્ચો તો હતું નહીં ને આપણું છે નહીં અને રહેવાનું નથી. આ પોતાનું તો હાવ એ હાલો સંસારમાં દીકરો તો હાવ પોતાનું અંશ કહેવાય, ઘરવાળી અડધું અંગ કહેવાય, પણ આપણું પોતાનું છે ને એ છોડીને આ શરીર તો મારું છે ને એને મારે છોડીને જવાનું. તો આ તો બધું બાજુનું છે, અડખે પડખેનું, એને હું કહી શકું આ મારા હાથ, આ મારા પગ, આ બધું પોતાનું હોવા છતાં ગજબની ભગવાને આ રચના કરી છે. ચિંતન કરવું, બસ મનન કરવું, સ્મરણ કરવું અશ્વિન એના, અને ભજનનો આધાર છે ને. મારી બેન નહીં કહેવાનું, મારી દીકરી નહીં કહેવાનું, પોતાની હારે જીવતા શીખો. પગલે પગલે સ્મૃતિ તો એની જ્યાં સુધી એ ખૂણો એક વયો ગયો, ખાલી થઈ ગયો, અહીંયા આવતો, અહીંયા બેસતો, આમ માગતો, આમ ખાવાનું દેતી, આમ કરતો, એને બહુ વધારે એની હારે લગાવ હોય. અને મા દીકરાનો પ્રેમ છે ને તો ઓછો. રજનીશ એમ કે છે કે ગર્ભમાં સંતાન હોય ને ત્યારથી મા એની હારે જીવતી હોય. મા જે ખાય એની અસર સીધી ગર્ભમાં એના સંતાન ઉપર થાય. એની હારે જે 9 મહિના એને જીવી લીધું હોય, માં શ્વાસ લે ને અંદર એનું સંતાન શ્વાસ લેતું હોય, માનું હૃદય ધબકારા લે ને એટલા ધબકારા અંદર એનું બાળક લે. માના જીવની જેવી ગતિ એવી ગતિ જીવની, એની એને જે એકાકાર ઓછો કે છે એ 9 મહિના જે જીવી લીધું એને, એટલે વધારે દુઃખ એને થાય, કારણ કે એની એને સૂક્ષ્મતાથી જીવી છે માં. બાપ પછીની વાત છે. બાકી તો છે જાજવાન પાણી, આ તો જાજવાન પાણી, આશા જૂઠી દેવઘણી, આવા મોતીડા નહીં મળે, હંસલાલો એ હોય મોતીડા નહીં મળે, હંસલા મોતીડા
ઘૂંઘટે ઢાંક્યો પણ આવો વાયરો વાયો રે બેકાર વાયરો વાયો રે બેકાર એમાંય માથે મેં હું લાવો મારો દીવડો નહીં રે મળે મારો દીવડો નહીં રે મળે હંસલા વાલો એ હવે મોતીડા નહીં રે મોતીડા નહીં રે મળે આવા મોતીડા હવે નહીં રે મળે બેટા વાહ ક્યા બાત મારું ગામ કયું ભાણિયો વેલો રે મોડો રે મારો સાઈબો સાઈબો એને કહેજો કે ચુંદડી લાશે લાશે ઓઢાડે વેલો રે મોડો રે મારો આ શબ્દો એમને ન લખાય આવે બીજે ક્યાંય જાય જ નહીં વેલો મોડો આવ્યા વિના છૂટકો નથી આ સીન યાદ રાખજે આ હું નથી કેતો પણ કોક ગુજરી જાય ને દેવશીભાઈ એટલે એમ કે પાછા થયા એટલે પધાર્યા એમ પાછા આવ્યા એમ પાછા થયા એટલે પાછા આવ્યા દીકરો હોય તો કે અસલ જેસ જેવો લાગે જેસ જેવો નહીં જેસ જ આવ્યો પાછો સંતો પાસે સાંભળ્યું છે કે આશા તૃષ્ણા ના મરે કહે ગે દાસ કબીર ઈ નથી મળતી કારણ કે જ્યાં આશા ત્યાં વાસા અને જ્યાં સુરતા ત્યાં મુકામ સલામ બાબા
આશાની વાસા અને સુરતાની મુકામ અને આશા બહુમાં બહુ લાગી હોય તો ક્યાં લાગી હોય? આપણે કેની આશા કરીએ? આપણા સંતાનોની. દાદા વયા ગયો તો એની આશા રહી જાય, નાનું મરણ થઈ ગયું હોય તો એની આશા, એની પાસે સમાજ આશા રાખે કે પાછો આવે, નકર આ શબ્દો લખાય નહીં. ભલે વેલો રે મોડો રે અમારો સાઈબો પધારે ને કહેજો કે ચૂંદડી લાશે ઉડાડે. કાયા ભલે રે બળે માટી માટીમાં મળે. પણ પ્રીતડી નહીં રે મળે હંસના. હાલો ને મોતીડા નહીં રે મળે. આ તો पंछी परदेसी मुसाफिर आए हैं हम सैलानी. रहना तुम्हारी इस नगरी में जब लग है दाना पानी.
जैसे नदिया का पानी, जैसे नदिया का पानी, हम पंछी जैसे मुसाफिर आज हमसे रहना तुम्हारी इस नगरी में बाकी परदेसी प्रीत में भाई डूब गई जिंदगानी। बोलियूं चालियूं माफ कर जो, कहा सुना माफ करना, रखना प्रेम और मेहरबानी। हम पंछी परदेसी मुसाफिर आए हैं सैलानी, रहना तुम्हारी इस नगरी में जब लगे दाना पानी। हम पंछी परदेसी मुसाफिर, मनुष्य दे महापदार्थ है पारस की ये खानी। कहे तो कबीर सुनो भाई साधो, ये खानी कोई संत विरले है जानी। पंछी अरे हम पंछी बाकी तो आवा पाटानो बांधनारो पीड़ा हूँ जाने पार की। बापा पर दिया पीड़ લખનું વાળી કે છે આમાં તો જેને વીતી હોય તે જાણશે, એ જેને વીતી હોય તે જાણશે। આ વેલાના વછુટ્યા પાછા ભવમાં